બરાબર સાંભળો આ ગીત સાંભળો છે ક્યારે બહુ મજા આવે સાંભળવા તો કઈ મજા ના આવે હે સોટા મેરા મોટા સોટા દુશ્મન આયા મુझे लाया મત બોલો અલ્લાહ આટલું આવશે દરેક બરાબર એના પછી રિએક્શન એના હાવભાવ આપણા બદલી જશે બરાબર દુશ્મન આવે તો શું કરવું એમ તો આપણે શું બોલવાનું છોટો બોલવાનું હા હે છોટા મેરા મોટા છોટા પછી તમારે તાલીમ ત્યારે વગર હા હે છોટા મેરા મોટા છોટા બોલો દુશ્મન આયા મુझे लाया हिम्मत बोलो अल्लाह बोलो दुश्मन आया मुझे लाया हिम्मत बोलो अल्लाह बोलो કરાવે સારું જ્ઞાન અને તમે જેટલું એમાંથી મેળવો એટલું તમને જીવનમાં કામ બરાબર જિંદગી બહુ લાંબી છે અને બહુ સંઘર્ષમય છે તમે નાનું બાળપણ છે તમારું પણ સમય જતાં બાળપણ પછી તમે જે યુવાનીમાં જાશો પછી આગળ વધશો પછી આપણે જીવનની લાઈફ લગ્ન થશે આ છે પછીનો જે સમય છે એ તમને આ બધું તમને યાદ જેમ અમે અત્યારે યાદ કરીએ 5 વર્ષ રિટાયર પછી પણ આજે હું તમારી સામે આ મારો જે શબ્દ છે મને વાત કરી આપણે ક્લાસમાં થઈ ગયો હવે એક ગીત ત્યાં ગૌરવ્યું છે અને એક ગીત તમને પણ ગૌરવ્યું બરાબર ગાવું છે ને મારી
આવી યાદદાસ્ત હોય તો એને 5 વર્ષ પછી હું અહીંયા આવ્યો 2020 સુધી હું અહીંયા હતો. સાહેબના મારે અમે ઓળખતા ને કોન્ટેક્ટમાં હતા તો એ સાહેબનો ફોન હતો આજે તો મેં લાવો એક વખત નિશાળ આવું પ્રશ્ન સમય એક હતો સાહેબનો તો બહુ સરસ નિશાળ છે અને અહીંયા ખૂબ મજા આવ્યો છું. અહીંથી તમે કાંઈક લઈને જાઓ તો તમે ટીચરોને યાદ કરશો અને તમને ક્યાંથી કામ આવશે. બરાબર જે કાંઈ કર્યું હશે ક્યારેય જિંદગીમાં નકામું નથી. યાદ રાખજો અમારે કરેલું કામ ક્યારેય નિષ્ફળ જતું નથી. ગમે એ કામ ભણવામાં હોશિયાર હોવું કે ટેલેન્ટેડ હોવું એ આપણા એક નસીબને પ્રાપ્તની વાત છે. પણ તમને જે આવડે છે એ ઘણું બધું આવડે. દરેક વ્યક્તિ પાસે નોલેજ છે, જ્ઞાન છે, દરેક વ્યક્તિ પાસે પોતાની હિંમત છે, બધું છે. પણ આપણે એનો રચનાત્મક ઉપયોગ કરી આવડવા માટે અમે હાવ ગામડાની શાળામાં ભણેલા આશ્રમની શાળામાં બરાબર સાહેબનો તો જન્મ એવડા એ સમયમાં અમે પહેલા ધોરણમાં ભણતા તો અત્યાર સુધી જે ભણવાનું મારું લાસ્ટ ટાઈમ મેં ઇંગ્લિશની એક્ઝામ પાસ કરી પછી એકાદ પરીક્ષાઓ પાસ કરી ભણતા આ મારી શાળામાં એક દફતર 7 વર્ષનું યાદ એટલે આત્મા અને આત્મા ધોરણમાં અમે બીએડ પદ્ધતિ તો આવી રીતના આટલું બહુ સરસ સ્ટાન્ડર્ડ કહેવાય અને હાયર લેવલ એજ્યુકેશન એ ઉચ્ચ શિક્ષણ ગણાય. તમે હવે જાશો હાઈસ્કૂલમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પછી આવશે કોલેજ, પછી આવશે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્નાતક અનુસ્નાતક, પછી આવશે પીએચડી, એમફિલ, માસ્ટર ઓફ ફિલોસોફી. આવી ફેકલ્ટી ચાલુ જ રહેશે. તમે કોઈ પણ લાઈન પકડશો ભણવામાં તો એટલી બધા રસ્તા છે. તો હવે બે ગીતમાં ગવડાવ્યા છે. એક ગીત તમને ઇંગ્લિશમાં હું ગવડાવ્યું, ઇંગ્લિશમાં ગવડાવું, ગુજરાતીમાં ગવડાવું. ઇંગ્લિશ વાળું વેર ઇઝ ધ સમથિંગ ઓફ ઇટ મને ગીત આવડે છે એટલે એમ તો બીજા આવડે છે પણ વેર ઇઝ સમથિંગ વાળું એક ગીત તમને એક્શન સાથે આપણે કરવાનું. બરાબર ઊભા થઈ જાવ. First man. Where is the first man? Here I am. Here I am. How are you today, sir? Fine, sir. Very well thinking. Very well thinking. Run away behind. Run away behind. Where is the doorman? Where is the doorman? Here I am.
really good teacher. So I am now speaking English and other language also, Gujarati, Hindi. But now I am teaching songs in English in the way. મને અંગ્રેજી માં તમારો અંગ્રેજી ના મને બરાબર. તો પોતાની જગ્યાએ મને ઉભા થઈ જાય છે. હવે જુઓ કે મારી પાસે એક સમથિંગ વર્ડ કોઈ લેંગ્વેજ ક્યારે હવે આપણા 5 આંકડા છે. આ 5 આંકડામાં બહુ ખરાબ જ છે ને ખરાબ. એક આંકડું તમારું હોય છે તો તમે કામ કરી શકતા નથી. આ બોલ પેજ પરથી લખો તમે લખી શકશો. એટલે એવો આ થમ્પિંગ એટલે રાજા એવો આંકડાઓમાં કોઈ ત્યાં એટલે એને થમ્સ અપ અથવા થમ્સ કે એ જ આપે. તો આપણા 5 આંકડા ઉપરમાં અંગ્રેજીમાં એક વાક્ય વર્ષો પહેલા એ તમારે એક્શન સાથે રજૂ કરવાનું. તમારે મારે એક્શન કરવાના છે બરાબર. Where is the thumbing? Where is the thumbing? Here I am. Here I am. How are you today, sir? Very well, thank you. Very well, thank you. Run away behind. Run away behind. Run away behind. ત્યારે તમારે એ શબ્દ આવે ત્યારે તમારે પાછા લઈ જવાના છે બરાબર. એટલે પાછા ત્યાંથી પાછું આપણે નેક્સ્ટ સ્ટેપ કામ કરીએ. Where is the first man? Where is the first man? Here I am. How are you today, sir? Very well, thank you. Very well, thank you. Run away behind. Run away behind. Where is the gold man? Where is the gold man? Here I am. How are you today, sir? Very well, thank you. Very well, thank you. Run away behind. Run away behind. Where is the ring man? Where is the ring man? Here I am. Here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you. Very well, thank you. Run away behind. Run away behind. Where is the ring man?
સ્વર તમે જોડો તો જ તમને વાંચતા આવડે. બીજા વ્યંજન કહેવાય 36 વ્યંજન છે એમાં અમને જગ નીકળી જાય છે. હવે આપણે 34 થયા છે. બરાબર. બાકી તો તમે આમાં આવડતું જ હશે વાંચતા. બરાબર. તો એમાં એનાથી બનતા શબ્દો જુદા પડતા હોય. બરાબર. વધુ ને વધુ, વધુ એટલે બહુ થાય, વધુ એટલે વધારે થાય. દીર્ઘાવાળો પ્રકાર. વધુ અને વધુ, પુત્ર અને પુત્ર. તો એમાં ખૂબ અને ખૂબ એટલે બહુ થાય. એટલે એ પછી તમે આગળ જતા છે એટલે તમારે અત્યારથી શીખો. બરાબર. તો હું જે બોલું છું બરાબર. આ રેડી ગો અશ્વ દીર્ઘ અશ્વવર્ણ દીર્ઘાવર્ણ એક માત્ર બે માત્ર કાનો માત્ર અને એક ઘણા બે માત્ર અને જે આપણે લગાવીએ બરાબર. એકદમ સાદી ભાષામાં તમે આપી
આપણે એને BEST નું 3 વખત બોલીશ. બેસ્ટ નું 3 વખત આપણે તાલીમ કરીએ. બરાબર? હું બોલીશ BEST, તમારે શું બોલવાનું? બેસ્ટ. બરાબર? BEST. બેસ્ટ 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 BEST. બેસ્ટ બેસ્ટ બેસ્ટ